તો નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ હામી ધાર ઉપર. ધાર તો તમને બહુ ના દેખાય, આમ પટ જોઈ લ્યો એટલે ખબર પડી જાય કે ધાર ઉપર જ ઊભો હોય. અહીંયા થોડુંક સહેલું છે, સહેલાની પાયર છે, પણ હું ધાર કહીએ કેમ કે આપણે શું કહેવાય દેશી રહ્યા થોડાક. તો અહીંયા પૂગી ગયા. ઘરે ટાઈમ પાસ થતો નતો. હમણાં લગ્ન કર્યા તેનો થાકોડો તો લાગી ગયો. એટલે લગ્ન આપણા નહીં, બીજાના મોટા ભાઈના કર્યા. થાકોડો જ લાગે ને ગજનો. એવું છે. અત્યારે સનસેટ જેવું વાતાવરણ થઈ ગયું છે. આ છે મારા ગુરુજી, જેને સાથે લઈ આવ્યો હું. નિકલ જા, નહીં તો મેં इसको भी नहीं छोड़ूंगा. ધ્યાન તો રાખવું પડે ને, આમાં ગને હલવાઈ રહી. તો એવું હોય, હવે ટાઈમ પાસ થતો નથી તો ઘડીક મેં કીધું હમણાં આટો મારતા આવી તો ટાઈમ પાસ થાય બને. અને થોડોક નેચરનું આપણે શું કહેવાય લાવો લઈ, બીજું તો આમાં શું હોય. તો આપણે ટાઈમ પાસ માટે આપણે બીજું કંઈ નહીં, રીલું તો હે જ. ઘડીક રીલું જોવું, બીજું તો શું થાય. જો તમે નેચર જોવો અહીં વાડિયુંનું, એકદમ જકાસ. એમાં તમારે ચોમાસા આવ્યા હો ને મજા જ આવ્યા રાખે. જ્યાં બધું પાણી ભર્યું હોય અહીંયા ન આવે પાણી ઉપર લગન, ભાઈ નીચે પાણી ભર્યું હોય જ્યાં નાનો કાઢ્યો છે એ હવે વિખાઈ ગયો છે બાંધી જ્યાં બધે પાણી ભર્યું હોય આ તળાવમાં. એમાંય તમે બેઠા હો સીટ ઉપર, મજા જ આવ્યા રાખે. આ લોકો અહીંયા વાવ ગારી નાખી કે કોણ લપ કરે. નેચર તો જો કેવો મસ્ત હે. તો મિત્રો આ છે મારા ગુરુ. તમે ફોન ને ઘડીક સાઈડમાં મૂકી દો. બધું ઇમ્પોર્ટન્ટ છે. ભલે તમે કોકના ઓક્સિજન હો, ઘડીક કાર્બન ડાયોક્સાઇડ બની જાય. મામલો મેદાને છે. તમે સૂરજ નો એટલે સૂરજ ક્યાં આપણે વાતો કરતા હતા ને, સૂરજ વયો ગયો. તો જો બટુ બાપા વહી જાય તું લાય. હા તો શું કહેતા હતા ગુરુજી, તમે પાછો ફોન આવી ગયો ને ઘરનો ફોન આવી જાય મારે જવું જ પડે, એમાં હાલે જ નહીં. હે એટલે મારો ફોન આવે અહીંયા રખાય હે તો સારું લાગે સમજા. ઓલું ઘરનું ભૂંડું બહુ લાગે, બાકી હાયલા કરે મજા ન હોય. તો હું કહેતા હતા હું કઈ નતો કહેતો. આ રખાય ભૂંડું લાગે નહીં. હાથમાં રાખો તમને એક તો કોસ્ટ પડે. હા હવે બોલો, તમે કઈક સ્પ્લેન્ડર કરતા હતા. મને બોલતા જ નથી આવડતું. ઓક્સિજન ઘડીક કાર્બન ડાયોક્સાઇડ બની બતાવો આ દુનિયાને. શું કહેતા હતા તમારી સ્પ્લેન્ડર? હું કઈ નતો કહેતો. એમાં એવું કંઈક તો છે ને, આને થોડું પૂગે કઈ, આને પૂગે. હા થોડું પૂગી જાય. સાચું કહું, સ્પ્લેન્ડર નો હાલે. તું એક તો બુલેટ ની ટ્રાય કર, તને મજા આવે. એકવાર મારું માની જાય. સાચું કહું નહીં હાલે, નહીં પૂગે. અરે રેવા દે ને, બ્રેક નહીં હોય. ઓલો ખખડાવી નાખ્યું ના મજા આવી. કેતો તો હું તને ઉભો તો ના પડતો. તો ગુરુજી તો આ ફિલ્ડમાં કે અમને અત્યારે કે મજા ના આવે, અમને કે મૂડ આવે તો જ મજા આવે. અત્યારે અમારું મૂડ નથી એકચ્યુઅલીમાં કે મને તમે સાઈડમાં રહેવા દો કે અમારું મૂડ હશે ત્યારે અમે મેદાનમાં હશું એમ કીધું મને. તો મેં કીધું રહેવા દો હવે. તો હવે ગુરુજીને ઘડીક સાઈડમાં રાખી. તડકો તો નથી, તડકે ના મુકાય. તો આપણે ઘડીક બુલેટના રાઉન્ડ મારી, બીજું કઈ ના થાય. આપણી પાસે ટાઈમ પાસનો રીલું ઘડીક જોઈ લીધી, નેટ પતાવી નાખ્યું હે. તો હવે રાઉન્ડ મારી, બીજું શું થાય બાપ. હાલ હા તો મિત્રો આવા જ અવનવા વ્લોગ સાથે મળતા રહેશું. જય હિન્દ, જય ભારત. તળાવ જોવાનું ભૂલતા નહીં. તળાવ ભલે નાનું હોય પણ પાણી આવે એટલે મોટું થઈ જાય, એ કઈ ચિંતા જેવી વાત નથી. તો આવા જ અવનવા વિડીયો સાથે મળતા રહીએ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.